કુદરતની મહેરના કારણે આ વર્ષે ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ ભરાયો, પરંતુ સિંચાઈ માટે ખેડૂતોને પાણી ન આપવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી। શેત્રુંજી ડેમમાંથી કુલ 122 ગામોને સિંચાઈનો લાભ મળે છે। ખેડૂતોનું માનીએ તો હાલમાં રવિ સિઝન માટે પાણીની તાતી જરૂરિયાત છે અને જો પાણી નહીં મળે તો પાકને નુકસાન થશે। બીજી તરફ સિંચાઈ વિભાગ જાન્યુઆરી મહિનાથી પાણી છોડવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ ખેડૂતો જાન્યુઆરીના બદલે એક પાણ વહેલું આપવા માટેની માંગ કરી રહ્યા છે। ઘઉં છે, ડુંગળી છે, ચણ્યા છે અને લીંબુના ઝાડ છે, બગીચો એ પાણીના અભાવે અત્યારે સુકાય છે। હા, જાન્યુઆરીમાં પાણી આપે તો અત્યારે ત્યાં સુધી તો આ મોલ બધો સુકાય। હાલ પાણી મળે તો જ એ મોલનું અમારે જે વાવેતર છે એમાં કંઈક સફળતા મળે। અત્યારે પાણી છોડે તો વધારે લાભ થાય, બરોબર। તો અમને એવું કરે સરકાર કે ભાઈ અત્યારે થોડુંક એક પાણ આપે, પછી જાન્યુઆરીમાં આપે અમને, તો એ બધું પાણી ન છોડવામાં આવે એમ। ધીમે ધીમે અમને પાણી આપે, પાણી એક એક પાણે જે આવે છે જે, અને જે પાણી અમારે આ 15 દિનનો ગેપ પડે છે તો એ રીતનું પાણી આપે તો અમને આનંદ છે એમ। ખેડૂતોને માંગને ધ્યાનમાં લઈને શેત્રુંજય યોજનામાં શેત્રુંજય સિંચાઈ સલાહકાર યોજનાનું અમે આયોજન કર્યું હતું, જેમાં ખેડૂતોની હાજરી હતી। તેમની માંગે ધ્યાને લઈને અમે જાન્યુઆરીના પ્રથમ વીકમાં એટલે કે 5/1/2020ને ધ્યાને લઈને પાણી છોડવાનું આયોજન કરીએ છીએ, જેમાં ઉપરવાસના ગામોને 8 પાણ અને નીચવાસના ગામોને 6 થી 7 પાણ મળી રહે, જેથી તેમના રવિ તેમજ ઉનાળુ પાકને સારો એવો ફાયદો થાય એવું અમે આયોજન કરી રહ્યા છીએ। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।